તો નમસ્કાર, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી આપણે. તો આ છે રસકો અમારો. રસકામાં પાણી પાવાનું છે. તો આ શરૂ છે પાણી. અમારે અહીં શેત્રુંજી નદીનું નીરનું પાણી આવે. હેલો, નમસ્કાર મિત્રો. તો ઘણા સમય પછી આપણે આપણો ચહેરો લઈને આવી ગયા છે એ પાછા. તો એમાં એવું છે કે વાડી આવી ગયા છે એ પાછા અને પાણી આવે છે આગળ મરસી કરેલી છે. તો આપણે આ મરસી પાણી પાઈ દઈએ પેલા રસકામ કરતા. હવે એમાં એક કેરો બાકી છે એ ઓલો પીવાઈ જાય એટલે પછી આપણે મરસી મારી દઈએ પાણી. હવે આમાં મને હાથ દુખે છે બહુ, હાથ આગળ રાખતા એટલે બે દિવસમાં આપણે આવે ને ટ્રાય ઓર્ડર કરી દેવી એટલે પછી આપણે કાંઈ તો આવે નહીં. તો પછી હવે કાલે આપણે આમ તો જવાનું છે પાલતાણા. હું કામ ફોનની ડિસ્પ્લે સારી કરાવવા. ડિસ્પ્લેનું તો કંઈ નક્કી નથી, કારણ કે હવે આપણે નવો ફોન લેવો છે. નવો ફોન લઈ લેવી એટલે વાત થાય પૂરી. હારો આપણે ગોરેલા ટ્રાયપોડ મંગાવી લેવી એટલે આને પકડવાનું સહેલું પડે. આપણો આવી રીતે આ છેલ્લો વ્લોગ છે, કારણ કે હવે આપણે ટ્રાવેલિંગ વ્લોગ મૂકશું. ટ્રાવેલિંગ વ્લોગમાં આપણે અલગ અલગ જગ્યાએ જવાનું રાખશું. જેમ કે આપણે અહીંયા નજીકમાં પડે શેત્રુંજી ડેમ છે, રજાવલ ડેમ છે, એવી રીતે આજે ટાઈમ મળે તો આપણે શેત્રુંજી નહેર જોવા પણ જઈશું. એ તમને બતાવીશ એ રીતે પાણી ને એવું બધું આવે છે એમાં. તો પાણી કેટલા પી ગયું. આ કેરમ પાણી જાય છે. તો દોસ્તો આપણે મિત્રો આપણે અહીંયા જોવા આવ્યા હતા પાણી કઈ રીતે બંધ થયું એમ. જોવા આવ્યા હતા ખબર પડી કે પાણી આવતું છે નહીં, ઉપરથી કોઈ બંધ કરી દીધું છે એવું છે. તો હવે આપણે શું કરવાનું છે, જે કેરમ પાણી જાય છે કેરમ પાણી જવા દેવાનું છે અને આપણે સીધા ઘર ભેગા. આટલું પાણી આવે, એટલા પાણી આવે છે એટલે હવે આ જો આ ધોર્યો આખો ધોર્યો આવતો હતો તે હવે થોડુંક પાણી આવે છે તે થોડું પાણી આપણે જવા દેવી હવે અને આપણે સીધા ઘરે વયા જઈએ. આમાં કાંઈ વાર લાગશે, કલાક 2 કલાક 1 કેરો ભરે વયા જાય એટલે એમાં કાંઈ વાટે રહેવાય નહીં. એવું લાગે તો એની પાના 2-3 કેરા છે એ કારે ખુલ્લા મૂકી દેવી એટલે જાય કરે પાણી. એમ તો આપણે બાને કહી દેવું કે થોડું પાણી આવતું હતું એટલે આમને વહી આવો છું. બાકી હા તારો વ્યૂ નહીં આવે. હવે આપણે જઈએ, આપણા ચપ્પલ ને પાવડો ને એવું આમ પડ્યું છે તેનાથી પાવડો લઈ આવી અને હવે આપણે ઘરે વયા જવી. અને એવું લાગે તો હાલના આપણે જઈશું શેત્રુંજી ડેમ અથવા આપણે રજાવલ ડેમ જોવા માટે. સારું, મળીએ આપણે, બાય. તો આપણે એકનો એક કોન્ટેન્ટ છે. આપણે ઘણા સમયથી આપણે વાડી આપણે શૂટ કરતા બ્લોગ ને એવું બધું. તો હવે આપણે વિચાર છે કે ટ્રાવેલિંગ બ્લોગ શરૂ કરવી. તો જેવો તમે એમાં રિસ્પોન્સ આપ્યો એવો ને એવો આપણે આ નવી ચેનલ ખોલવાની છે. જૂની ચેનલ તો આપણી લગભગ બંધ થઈ ગઈ છે, લગભગ નહીં પાક્કું બંધ જ થઈ ગઈ છે. તો હવે નવી ચેનલ બનાવી છે આપણે, એમાં આપણે ધીમે ધીમે ટ્રાવેલિંગ બ્લોગ શરૂ કરીશું. તો તમે એવો ને એવો રિસ્પોન્સ આપતા રહેજો, સપોર્ટ કરતા રહીજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. લિંક તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ને આપણે આ વિડીયોનો લાઈક ગોલ રાખી, અત્યારે નાનો રાખવી 50 લાઈકનો ગોલ રાખી. જો 50 લાઈક આવી જાય તો આપણે તમે કમેન્ટમાં જે કહો છો એ જગ્યાએ આપણે